ગમન ભુવાજી બોલશે, દેવાજભાઈ ખવડે બોલશે અને આપણા કેવલભાઈ રબારી બોલશે. ઓ ભાઈ, તો મિત્રો કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ વધતો જઈ રહ્યો છે. તો મિત્રો ફરી ગઈ રાતે કીર્તિ પટેલ લાઈવ આવ્યા અને તેમણે કહ્યું કે મને ખરીદવાની કોશિશ કરી અને ઘણા બધા લોકોને ખજૂરભાઈએ ખરીદી લીધા. તે સાચું છે કે ખોટું તે આપણને ખબર નથી, પણ કીર્તિ પટેલે બધો જ ખુલાસો કર્યો છે લાઈવની અંદર. કીર્તિ પટેલ એમ કહે છે કે અમેરિકાથી કેટલું ફંડ આવ્યું તે લોકોને કહો. અને જે લોકોએ કીર્તિ પટેલને સમાધાન માટે ફોન કર્યો તેમને કીર્તિ પટેલે ચેતવણી આપી છે, તમે સાચું પબ્લિકને કહો છો કે હું રેકોર્ડિંગ મૂકું. ગમન ભુવાજી, દેવાયત ખવડ વગેરે કલાકારોને ચેતવણી આપી કીર્તિ પટેલે. તો મિત્રો જુઓ વિડીયો. નવશક્તિ ધામ વિચમંદ કંટકી માંથી તે કેટલું ફંડ લીધું ઈ પબ્લિક ને આવીને કે હિસાબ. પદુના મા બાપે આખું કમલ પાર્ક જાણે છે, આખું પોલીસ સ્ટેશન જાણે છે હે. અને એ હા એવું કે ઈ જ મારાળો પાડતી હતી કે મારા છોકરાને મારી નાખો. અને આજ ઈ જ માં હે આજે એના છોકરાની કદાચ તારો છોકરો તારા ઉપર એમ કેતો હશે અરર મારા આવા મા બાપ હતા, હારું મને ભગવાને ઉપર લઈ લીધો. પણ આજે એના માટે આ કીર્તિ પટેલ અવાજ ઉપાડ્યો તો એને તમે દબાવવાની કોશિશ કરી, પણ મારે તારા છોકરા માટે લડવું નથી. તું ફરી ભલે ગઈ હોય, મારે લડવું નથી, મારા પાસે સમય નથી. તમે પૈસાથી ખરીદી જાઓ, પણ માતાજી કે હારું નહીં કરે એટલો ડર રાખ. એટલે આને એમ કે ઓલા જાડિયાને ખરીદી લઉં, ઓલા સોમા કાકાને ખરીદી લઉં, અહીંથી ઓલા વિશ્વાસભાઈ. અરે તારા એવા પેદાવથી તો કીર્તિ પટેલને ફેરાય ન પડે. ભલા માણસ શું વાત કરે. કેમ કે આજે હું મારા માટે નથી લડતી. આજે તે એવા ગરીબોને અમુક જગ્યાએ મકાન બનાવ્યા જ્યાં ખખડી પડ્યા, ત્યાં તે વરા દીની ખર્ચો આપવાની વાત કરી હતી, જિંદગી પર ખર્ચો આપવાની વાત કરી હતી, જિંદગી પર છોકરાઓને ભણાવવાની વાત કરી હતી. ભણાવ્યા, ઉભો રહ્યો મહિને એ લોકોને ઘરે. શું કામ તો આવી ખોટી એડવર્ટાઈઝ કરે માર્કેટમાં ભગવાન બનવા માટે? શું કામ ખોટું બોલે છે? અને આજે આટલું બધું ફંડ લઈને હે તું મોટો દાની ન કહેવાય. દાની તો તને જેને પૈસા દીધા ને તે અહીંયા વાપરા ને હે, તો તું એક નિમિત્ત બન્યો કહેવાય. તારે એવું કેવું જોઈએ કે હું નિમિત્ત બન્યો છું હે. એમાંથી તો તું કેટલા ખાઈ ગયો, તે તારું કેટલું ઊભું કર્યું છે ને એ બધું આવશે. મેં તો એક માણસાઈની રીતે એક્સપ્લેન કર્યું હતું કે આવો બનાવ બન્યો તો અમારા સુરતની અંદર, ત્યારે આ લોકોને મારીને કાઢ્યા હતા. અને હવે પૈસા આપીને ખરીદવા નીકળ્યા છો કોકને, અને એ ખરીદાઈ જઈને ભાઈ એનો હે ઉગતો સૂરજ લઈ વહી ગયો તો એટલે તમારે પૈસા દેવાય પડે. કે આ માણસ એકોર એવું જતાવે છે કે મને કઈ ફેર નથી પડતો. એકોર પૈસા આપીને ઘરે જાય ખરીદવા માટે, એકોર કીર્તિ પટેલને ચૂપ કરાવવા માટે સમાધાનના કોલ કરાવે ને મને ચૂપ કરાવવા માટે. સારા તમને ખબર છે સાહિત્યકાર, હું રેકોર્ડિંગ તો પછી આપીશ, પુરાવો પછી આપીશ. અને એ લોકોને મેં વોર્નિંગ આપી જ છે કે તમે લોકો મેદાનમાં આવો છો કે પછી હું કઈ બોલીશ, હું કઈ મૂકીશ તો તમને મજા નહીં આવે. બરાબર? હવે તમે લોકો વિચારો કે આને કઈ કર્યું જ ના હોય, એની કઈ ભૂલ જ ન હોય, તો સમાધાન શેનું? સમાધાન શેનું? શું કામ એવા કલાકારો પાસે, ભુવાજી પાસે, એવા સાહિત્યકારો પાસે ફોન કરીને એમ કહે છે કે ગમે એમ કરો અને આ મેટર પતાવડાવો, ગમે એમ કરો આ મેટર પતાવડાવો. ત્યાં લાઈવમાં ચેતવણી આપું છું, કાલ સવારે તમને એવું ન થવું પડે કે અમે તો સમાધાન માટે આવ્યા હતા અને કીર્તિબેન તમે આવું કર્યું. પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી, પરંતુ તમારે એક સત્ય વાત તો પબ્લિકને કહેવી પડે. હો, ડાયરામાં તો બહુ વખાણ કરો છો
ડાયરામાં તમે જ્યારે વખાણ કરતા હતા ત્યારે નહોતી ખબર ને કે આ સમાધાન માટે આવશે, હે? તો પછી આવો અને કયો કે આ ખજૂરભાઈએ મને એમ કીધું તું ગમે એમ કરીને પતાવો, મારા ઘરે મારી બાયડીની બધા રડે છે અને આ બધું ગમે એમ કરીને હંકેલાવો. કીર્તિ પટેલને કયો કે એને 3 ઘરના 4 ઘરના કે 5 ઘરના જે જોઈએ તે પૈસા આપી દઈએ, એમને જ્યાં ઘર બનાવવા હોય ગરીબોના બનાવી દે એમ. મને આવી ઓફરો આપી અને જો ઈ ન બોલે તો મારી પાસે તો બધું છે જ. ગમન ભુવાજી બોલશે, દેવાજભાઈ ખવડે બોલશે અને આપણા કેવલભાઈ રબારી બોલશે. ઓ ભાઈ, એટલે તું હવે એમ ન કહેતો કે હું એવડા મોટા સાહિત્યકારને ખરીદી લઈશ, ગમન ભુવાજીને ખરીદી લઈશ, હે? હવે ત્યાં પાછો જાતો નહીં ખરીદવા, કેમ કે ઈ ખરીદે મારા પાસે તો રેકોર્ડિંગ છે ને હું શું પુરાવો તમ તારે, અને હારા માથાઈ છે તમ તારે વચમાં જે હતા ને બધા. તો મિત્રો તમે કોની સાથે છો કોમેન્ટમાં જરૂરથી કહેજો, ખજૂરભાઈ સાથે કે કીર્તિ પટેલ સાથે. તો મિત્રો તમે આ વિડીયોને ફેસબુક ઉપર જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબ ઉપર જોતા હોય તો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો ફરી એક નવા વિડીયોની અંદર મળતા રહીશું, ત્યાં સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરતા રહેજો.